તો વિરામ બાદ આપનું સ્વાગત છે। અન્ય સમાચાર પર નજર કરીએ તો ભાવનગર મનપા દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત આ ડિમોલેશન કરાયું છે। ધોબી સોસાયટીથી બોર તળાવ સુધી ડિમોલેશન કરાયું। 65 જેટલા કાચા પાકા મકાનો દૂર કરવાની કામગીરી કરાઈ। અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો। ફાયર અને પીજીવીસીએલના કર્મચારીઓ પણ ઘટના સ્થળે હાજર રહ્યા અને ભાવનગરનું અત્યાર સુધીનું મોટું ડિમોલેશન છે જે હાથ ધરવામાં આવ્યું, કારણ કે ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત આ સમગ્ર કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે। 65 જેટલા કાચા પાકા મકાનો હતા એ મનપા દ્વારા હટાવવાની કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી છે। હાલમાં ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત શરૂઆતમાં આપણે 811 મિલકતોને નોટિસ આપીને ધોબી સોસાયટી નાળા સુધી દબાણ હટાવેલું છે। ત્યારબાદના ફેઝમાં અત્યારે ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટમાં ધોબી સોસાયટીના નાળાથી થાપનાથ મહાદેવ સુધીમાં 62 નોટિસ આપેલી અને કાચા પાકા મકાન સહિતના બાંધકામો અને દબાણ ગેરકાયદેસર જે બાંધકામ છે એ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત કહી શકાય કે ભાવનગર શહેરના બોર તળાવ થાપનાથ મહાદેવથી લઈને મોતી તળાવ જે ક્રીક વિસ્તાર સુધીનો જે વિસ્તાર છે ત્યાં 811 દબાણો છે તે હટાવવામાં આવ્યા હતા। ત્યારબાદ કહી શકાય કે ભાવનગર મનપા દ્વારા જે ધોબી સોસાયટીથી થાપનાથ મહાદેવ સુધીના જે 65 જે ગેરકાયદેસર નાના મોટા મકાનો હતા તેને હટાવવા માટે તેને મનપાએ જે છે તે મેગા ડિમોલેશનની કામગીરી છે તે શરૂ કરી છે। અંદાજિત કહી શકાય કે 2 હિટાચી મશીન, જેસીબી સહિતના સામગ્રી સાથે કહી શકાય કે મનપાની જે દબાણ હટાવ ટીમ છે તેમણે અત્યારે 65 જેટલા જે નાના મોટા કાચા પાકા જે મકાનો હતા તેને હટાવવા માટેની કામગીરી છે તે શરૂ કરી દીધી છે। આ ઉપરાંત કહી શકાય કે ભાવનગર મનપાના જે કહી શકાય કે 3 વિભાગો છે તેના કર્મચારીઓની સાથે ભાવનગરનું જે ફાયરનું વિભાગ છે, આ ઉપરાંત કોઈ અનિચ્છનીય ન બને તે માટે થઈને પોલીસ પ્રશાસન પણ મોટી સંખ્યામાં ખડકી દેવામાં આવ્યું છે અને હાલ મનપા દ્વારા ચુસ્ત બંદોબસ્તની વચ્ચે દબાણ હટાવવાની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। મયુર દવે, સંદેશ।